સ્વામિનારાયણ મંદિર જતા જ દેખાયું આ 100 વર્ષ જૂનું ઘડિયાળ ટાવર, જેની ખૂબસૂરત કોતરણી પણ નજીકથી જોવા જેવી છે. હેરિટેજ રૂટમાં આગળ આવ્યું કવિ દલપતરામ ચોક. મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી જેવી સુંદર કવિતા જે આજે પણ રડાવી દે છે, એવા કવિને લોકોએ પ્રેમથી કવિશ્વરનું બિરુદ આપ્યું. તેમનું મૂળ મકાન 1985માં તોડી પાડ્યું, પણ 2001માં આજુબાજુના મકાનોને જોઈને બનાવવામાં આવ્યું. કંઈક આ રીતનું એમનું મકાન બહારથી દેખાતું હશે. આ જે સ્ટેચ્યુ છે એને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એક પગ ઉપર, એક પગ નીચે, હાથમાં પુસ્તક અને આંખો જાણે ઊંડા વિચારોમાં ખોવાયેલી છે. તો એવું મનાય છે કે જો છોકરાઓ આવીને એમના ચપ્પલમાં પગ મૂકશે તો એમના સંસ્કાર અને નોલેજ છોકરામાં આવશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં આવતા દરેક સ્થળને આ ગ્રેડિંગ આપેલું છે. રસ્તામાં આવતા આવા જ અનેક હેરિટેજ સાઇટ્સ નિહાળતા રામ મંદિર આવ્યું. આ રામ મંદિર જેવા મંદિર દુનિયામાં ફક્ત 3 છે. આ મંદિરની શું ખાસિયત છે આ વાત કરીએ પાર્ટ 3માં.